તો આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે અને અંબાજી મંદિરમાં ઘટ સ્થાપના વિધિની શરૂઆત થઈ છે। અંબાજી મંદિરના ભટજી મહારાજ દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે વિધિવત રીતે પૂજા કરવામાં આવી। આ પવિત્ર પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ધર્મપત્ની હેતલબેન પટેલ પણ પ્રથમ નોરતામાં અંબાની આરાધના કરવા અંબાજી મંદિર પહોંચ્યા હતા। ઘટ સ્થાપના વિધિમાં મંદિરના પૂજારીઓ, વહીવટદાર અને મંદિરના સ્ટાફ સહિત અનેક સેવકો જોડાયા હતા। ચૈત્રી નવરાત્રીના પ્રારંભ સાથે જ અંબાજી મંદિરમાં મોટી સંખ્યામાં માઈ ભક્તોનો ધસારો જોવા મળ્યો, જેઓ માતાજીના દર્શન અને આશીર્વાદ મેળવવા માટે ઉમટી પડ્યા હતા। આ નવરાત્રી દરમિયાન શક્તિ ઉપાસનાનું વિશેષ મહત્વ હોવાથી મંદિર પરિસર જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યું છે। माई भक्तों माना दर्शन करी धन्यता अनुभवे छे। मंगला आरती में सवारे मोटी संख्या में माई भक्तों हता अने खूब ज आ ऊर्जा मेळवी आ माना आशीर्वाद मेळवे छे। आज घट स्थापन पण संपन्न करवामां आव्युं अने घट स्थापननी विधि ए अंबाजी खाते सभा मंडप में खूब ज एक आगवी विधि होय छे अने वर्षोथी परंपरा मुजब आ विधि करवामां आवे। 7 થી તે 11:30 સુધી રહેશે। બપોરે રાજભોગ થશે। 12:30 થી માતાજીના દર્શન જે 4:15 હતા એની જગ્યાએ 4:30 સુધી દર્શન થશે અને સાંજની આરતી જે 6:30 હતી એ 7 વાગ્યાથી 7 વાગે થશે અને માતાજીના દર્શન 9 વાગે થશે। અહીંયા માતાજીની પૂજા વિશેષ અર્પણા કરવામાં આવી અને જે સરસ્વતી માતાજી અહીંયાથી નીકળે છે 2-3 કિલોમીટર લગભગ દૂર છે।